નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। માઉન્ટ આબુમાં હવામાનના બદલાવ જોવા મળી રહ્યો છે। હવામાનની આગાહીને કારણે ઠંડીનું જોર ઘટ્યું છે અને તાપમાનમાં અચાનક વધારો નોંધાયો છે। હાલમાં લઘુત્તમ તાપમાન 6 થી 8 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે નોંધાઈ રહ્યું છે, જેને કારણે થોડા દિવસો પહેલા જેટલી તીવ્ર ઠંડી અનુભવાતી હતી તે હવે નથી। તાપમાનમાં વધારો વાદળોની ગતિવિધિને કારણે થયો છે। હવામાન વિભાગે કમોસમી વરસાદની પણ આગાહી કરી છે। જો કે હવામાન વિભાગના મતે વાદળો સાફ થયા પછી ફરીથી તીવ્ર ઠંડીનો અનુભવ થઈ શકે છે। બનાસકાંઠા જિલ્લામાં ઓરીના કેસો વધી રહ્યા હોવાના અહેવાલો બાદ બુધવારે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે, જ્યાં 400 ટીમો દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યું છે। ઘરે ઘરે ફરી સારવારની સાથે જાગૃતિ પણ આપવામાં આવી રહી છે। દરમિયાન ધાનેરામાં નોટિસ આપવામાં આવી હતી। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા સહિત વિસ્તારોમાં છૂટાછવાયા ઓરીના 50 કેસ નોંધાયા હોવાના અહેવાલથી બુધવારે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે। આ અંગે જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડોક્ટર ભારમલ પટેલે જણાવ્યું કે આશા વર્કર, MPHW સહિતના કર્મચારીઓની 400 ઉપરાંત ટીમો બનાવી સર્વે હાથ ધરવામાં આવ્યો હતો। કાંકરેજ અને ઓગળ તાલુકાના ઠાકોર સમાજનું સ્નેહમિલન થરા ખાતેના સ્વસ્તિક વિદ્યા મંદિરમાં યોજાયું હતું। આ કાર્યક્રમમાં સમાજના હિત માટે અનેક મહત્વના મુદ્દાઓ પર વિચાર મંથન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી અને કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં પ્રવર્તતા કુરિવાજોને દૂર કરવાનો સંકલ્પ લેવાનો હતો। ભવિષ્યની પેઢી માટે સમૂહ લગ્નમાં આયોજન પણ સકારાત્મક ચર્ચા કરવામાં આવી। ઉપરાંત ટ્રસ્ટ મંડળમાં જરૂરી સુધારા વધારા અંગે માર્ગદર્શન અપાયું હતું। સમાજમાં એકતા, શિક્ષણ અને સંસ્થાને મજબૂત બનાવવા માટે ઉત્તમ વિચાર વિમર્શ થયો હતો। સુઈગામ તાલુકાના ગોલપ નેશડા ગામે આવેલ ભાગેશ્વર ગૌશાળામાં ડીસાના એક વેપારીને ₹2,01,000નું રોકડ દાન આપ્યું છે। આ દાન દિવાળીના તહેવાર દરમિયાન મકાઈના વેચાણમાંથી થયેલા નફામાંથી કરવામાં આવ્યું છે। વેપારીએ પોતાનો સંપૂર્ણ નફો ગૌ સેવા માટે અર્પણ કરી પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે। ગોલપ નેશડા ગામે 50,000 ગાયો રહી શકે તેવું વિશાળ ગૌ અભયારણ્ય નિર્માણ પામી રહ્યું છે। હાલમાં ગૌશાળામાં 400થી વધુ ગાયોની સેવા કરવામાં આવી રહી છે। આ કાર્યમાં આસપાસના ગામોના યુવાનો, વડીલો અને દાતાઓનો સહયોગ મળી રહ્યો છે। દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ્સ કોલેજ, જ્યાં છે સંપૂર્ણ AC, CCTV, વાઈફાઈ, ડિજિટલી અપડેટેડ કેમ્પસ, BSc નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો। તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ, દિયોદર। પાલનપુરમાં અમદાવાદ હાઈવે ઉપર ગઠામણ પાટિયા નજીક 500 મીટરનો આંતરિક માર્ગ CC રોડ બનાવવામાં આવેલ તો 10 થી વધુ સોસાયટીઓ અને 15 થી વધુ સોસાયટીઓના રહીશો સુવિધા મળી શકે તેમ છે। અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ આ કામગીરી માટે તંત્ર સક્રિય થયું છે। પાલનપુર અમદાવાદ હાઈવે ઉપર ગઠામણ પાટીએ પુલ બનતા ટ્રાફિકનું ભારણ ઘટી ગયું છે। સર્વિસ રોડ ઉપર બોગદામાંથી ગઠામણ તરફ સહેલાઈથી જઈ શકાય તેમ છે, જ્યાં ગઠામણ તરફથી પાલનપુર જવા માટે ડેરી ફાર્મ સામેનો આંતરિક રસ્તો રિપેર કરવા માટે અશક્તમ સોસાયટી 3ના વસંતભાઈ મોઢ સહિત સ્થાનિકો રહીશોએ રજૂઆત કરી હતી। ગુજરાતમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનું કામકાજ ચાલુ છે, જ્યાં રાજ્યમાં 198 કેન્દ્રોમાં સૌથી વધુ 89 કેન્દ્રો માત્ર બનાસકાંઠા અને વાવથરા જિલ્લામાં કાર્યરત હોવાથી ખેડૂતોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે। ખરીદી દરમિયાન ગુણવત્તા ધોરણો પૂર્ણ ન થતાં 17 દિવસમાં 26 ખેડૂતોનો માલ રિજેક્ટ કરવામાં આવ્યો છે। છતાં અત્યાર સુધી 25,923 ખેડૂતો પાસે 6,03,718,832 ક્વિન્ટલ મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે। બંને જિલ્લામાં 1,13,558 ખેડૂતોએ ખરીદી માટે નોંધણી કરાવી હતી, જેમાંથી અત્યાર સુધી 35,075 ખેડૂતોએ મગફળી લાવવા માટે મેસેજ કરવામાં આવ્યા છે। ખરીદી પ્રક્રિયા દરમિયાન ગુણવત્તા ચકાસણીમાં છેલ્લા 17 દિવસમાં 26 ખેડૂતોનો માલ રિજેક્ટ કરવામાં આવ્યો છે। બનાસકાંઠા જિલ્લા મહિલા અને બાળ અધિકારી ગઢવીના માર્ગદર્શન હેઠળ પાલનપુરના આંબેડકર ખાતે આશા વર્કર અને આંગણવાડી કાર્યકર બહેનો માટે સંયુક્ત તાલીમનું આયોજન કરવામાં આવ્યું। તાલીમમાં બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન અંતર્ગત યોજાઈ। તાલીમમાં આશા વર્કર, આંગણવાડી કાર્યકર બહેનોને આરોગ્યલક્ષી વિસ્તૃત માહિતી આપવામાં આવી, જેમાં કુપોષણ, માનસિક તણાવ, પ્રજનનને લગતા રોગો અને આધુનિક જીવનશૈલીની આરોગ્ય પર થતી વિપરીત અસરો વિશે ઊંડાણપૂર્વક સમજણ અપાઈ હતી।
દાંતીવાડાના લોટપા ગામમાં પશુ વિજ્ઞાન કેન્દ્ર થરા ખાતે ATMA ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ દ્વારા નફાકારક પશુપાલન વિષયક એક દિવસીય ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ગામના 40 જેટલા પશુપાલકોએ ભાગ લીધો. કાર્યક્રમની શરૂઆત ડોક્ટર CP મોદીએ ખેડૂતોને સ્વાગત માર્ગદર્શન સાથે કરી. ત્યારબાદ ડોક્ટર KG ફટાણિયાએ પશુ વિજ્ઞાન કેન્દ્રના ઉદ્દેશ્ય અને કામગીરીની વિશેષ વિસ્તૃત માહિતી આપી હતી. ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વારાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે. તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની. ધરતીધર તાલુકાના સરહદીય વિસ્તારમાં ઢીમા, પ્રતાપપુરા, ભાખરી અને સપરેડા સહિતના ગામમાં ઈડાણા ડિસ્ટ્રિક્ટમાં પાણી મળવાનું શરૂ થયું છે. આનાથી ખેડૂતોને રવિ સિઝન માટે પૂરતું પાણી ઉપલબ્ધ થશે. ખેડૂતો ઘણા દિવસોથી આ પાણીની રાહ જોઈ રહ્યા છે. ડિસ્ટ્રિક્ટની સાફ સફાઈનું કામ પૂર્ણ થયા બાદ આજે પાણી છોડવામાં આવ્યું હતું.